श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गोवर्धन नाथ की जय। श्री सत्यनारायण भगवान की जय। नमः पार्वती पतये। हर हर महादेव। सद्गुरुदेव की। अनंत कोटि ब्रह्मांड नायक सर्वेश्वरेश्वर पुराण पुरुषोत्तम भगवान श्री हरि अने परम भागवत भक्त एवा श्री गरुड़जी आ बन्नेवना संवाद थकी एटले के वार्तालाप थकी जे पुराण उद्भवित थयुं ए पुराण ने गरुड़ पुराण एवा नामथी आपणे ओळखीए छीए। दिवंगत आत्मा जे छे जेमणे आ संसार ने छोड़्यो एटले के आ लोक ने छोड़ी अने परलोक में गया छे एमना उद्धार हेतुए एमनी मुक्ति हेतुथी आपणे आ पुराण ने सांभळवा माटे एकत्रित थया छे। व्यक्ति ज्यारे परलोक में जाए, परलोक एटले आ लोक सिवायनो बीजो जे लोक छे एने परलोक कहेवामां आवे छे। ए परलोक में एना सुख माटे एनी उत्तम गति थाय ए माटे पुराणों में पारलौकिक क्रियाओं बतावी छे, उत्तर क्रिया बतावी छे, जेने आपणे 10मु 11मु 12मु 13मु वगैरह कहीए छे। ते आ क्रिया कई रीते करवी अने मृत्यु नजीक होय त्यारे शुं करवुं अने मृत्यु थया बादनी क्रियाओं कई रीते करवी एनी संपूर्ण माहिती आ गरुड़ पुराण थकी आपने प्राप्त थाय छे। आ पुराण में पुण्यवान एवा जे जीवात्माओ होय एमनी केवी गति थाय छे एनु निरूपण भगवाने गरुड़जी ने करी संभळाव्युं छे। अने नास्तिक होय, अधर्मी होय, धर्मथी विरुद्ध आचरण करनार होय एटले के पापी जीवो एनी परलोकमां एटले के ऊपर गया पछी केवी गति थाय छे ए पण भगवाने गरुड़जी ने सविस्तार कही संभळावी छे। आ पुराण मनुष्य मात्रए जीवन में 1 2 3 5 वखत नहीं पण अनेक वखत सांभळवुं जोईए। वारंवार ज्यां पण मोको मळे
ત્યાં આ પુરાણને 100 કામ છોડીને સાંભળવું જોઈએ, શ્રવણ કરવું જોઈએ. શ્રવણ કરવાથી, સાંભળવાથી ઉત્તમ પ્રકારનું જ્ઞાન એ પ્રાપ્ત થાય છે. અને સાંભળવાનું ફળ પણ એવું છે, એ પણ ઉત્તમ છે. આ પુરાણ સાંભળવાથી સાંભળનાર અને સંભળાવનાર બંનેના તમામ પાપો બળી અને ભસ્મ થાય છે. પરલોક ગયેલા જીવાત્માના જે સ્વજનો હોય, પુત્ર, પૌત્ર, ભાઈ કે કુટુંબીજનો, મિત્રજનો, એ બધા જ આ પુરાણને સાંભળે એનાથી પરલોકમાં ગયેલા એ જીવને પણ સારી ગતિ પ્રાપ્ત થાય છે અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે. મનુષ્ય પૃથ્વી ઉપર જે કંઈક પણ સંચિત કરે છે, અર્થાત વ્યાપાર કરીને કે ખેતી કરીને કે નોકરી કરીને કે અન્ય કોઈ પણ પ્રયત્ન કરીને જે ધન, વૈભવ, ઐશ્વર્ય વગેરે ભેગું કરે છે, એ જ્યારે પણ શરીર છૂટી જાય છે ત્યારે એ બધું જ ત્યાંનું ત્યાં રહે છે અને પોતે કરેલા જે કર્મ છે એ માત્ર કર્મ જ એની સાથે જાય છે. માટે જીવન કઈ રીતે જીવવું અને મૃત્યુ કઈ રીતે સુધારવું એ મનુષ્યના પોતાના હાથમાં હોય છે. મૃત્યુ સુધારવા માટે વારંવાર અનેક એવા મોકા ભગવાન આપતા હોય છે. જીવ જો સમજી જાય તો એ પોતાનું મૃત્યુ પોતાના હાથે જ સુધારી શકે છે. ઋષિ મુનિઓએ મૃત્યુ સુધારવા માટે ઘણી જ પુરાણોમાં મનુષ્યને જ્ઞાન પ્રાપ્ત થાય એ માટે ઋષિ મુનિઓએ ઘણો પરિશ્રમ કરી અને ગ્રંથોના માધ્યમથી, પુસ્તકોના માધ્યમથી મનુષ્યોને એ જ્ઞાન પીરસ્યું છે. સૌપ્રથમ આ પુરાણ ઉત્પન્ન કઈ રીતે થયું એ વિષયમાં સૌ પહેલા આપણે થોડીક જાણકારી લઈએ, ત્યાર પછી પુરાણમાં પ્રવેશ કરીએ. આ પુરાણ વિષ્ણુ ભગવાને પોતાના મુખકમલ થકી ગરુડજીને સંભળાવ્યું. ગરુડજીનો પ્રશ્ન કરવાથી આપણા સુધી કઈ રીતે પહોંચ્યું, તો આપણા સુધી ઋષિ મુનિઓના અને બ્રાહ્મણોના માધ્યમથી આ સૃષ્ટિ ઉપર આપણા સુધી પહોંચ્યું. શૌનક નામના ઋષિ, જેમની સાથે બીજા 88,000 ઋષિ મુનિઓ નૈમિષારણ્યની ભૂમિ ઉપર ભેગા થઈ અને હજારો વર્ષ સુધી ચાલે એવો એક સત્ર એટલે કે યજ્ઞ કરી રહ્યા. એ સમયે સૂત નામના મહાજ્ઞાની પુરાણી ત્યાં જેમનું આગમન થયું અને સૂત પુરાણીજીના માધ્યમથી 88,000 શૌનક વગેરે ઋષિ મુનિઓને આ પુરાણ શ્રવણ લાભ કરવાનો અવસર પ્રાપ્ત થયો અને એ જ અવસર લાભ એ સમયે એમને થવાથી અત્યારે આપણને થાય છે.
નૈમિષારણ્ય ઉત્તર પ્રદેશના સીતાપુર નામના જિલ્લામાં આવેલું છે. સતયુગનું તીર્થ પણ ત્યાં છે. ઘટના એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા આ ધરામંડળ એટલે કે પૃથ્વી ઉપર જન્મથી લઈ અવતરણથી લઈ અને 125 વર્ષ સુધી ભગવાને અનેક પ્રકારની લીલાઓ કરી. બાળ લીલા કરી, કિશોરાવસ્થામાં લીલાઓ કરી, યૌવનાવસ્થામાં લીલાઓ કરી અને પોતે જે કાર્ય કરવા માટે આ પૃથ્વી ઉપર અવતરિત થયા હતા એ કાર્યો કર્યા બાદ પોતાની લીલાનું સંહરણ કરી એટલે કે લીલા સમાપ્ત કરી અને પછી ભગવાન એ વૈકુંઠ લોકમાં ગયા. અને ભગવાન જ્યારથી કલિયુગ વૈકુંઠમાં ગયા ત્યારથી કલિયુગે પોતાનો પ્રભાવ આ સૃષ્ટિ ઉપર બતાવવાનો પ્રારંભ કર્યો. કળિયુગ તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પૃથ્વી ઉપર હતા ત્યારે પણ હતો, એનો જન્મ તો થઈ ચૂક્યો હતો, પણ જ્યાં સુધી ભગવાન ત્યાં હતા ત્યાં સુધી એ પોતાનો પ્રભાવ બતાવી શક્યો નહીં. પણ ભગવાન સુદામ ગયા ત્યારબાદ એણે પોતાનું પરાક્રમ બતાવવાનો પ્રારંભ કર્યો. ભગવાન આ બાજુ સુદામ ગયા અને બીજી બાજુ શૌનક વગેરે 88,000 ઋષિ મુનિઓને એક ચિંતા થવા લાગી. કેવી ચિંતા થવા લાગી? તો ઋષિ મુનિઓને એવી ચિંતા થવા લાગી કે હવે કલિયુગ અવશ્ય એનો પ્રભાવ આ સૃષ્ટિ ઉપર મૂકશે અને એ કારણથી બધા જ પાપ કર્મ કરતા થઈ જશે. દરેક યુગનો પોતાનો એક સ્વભાવ હોય. સતયુગ હોય, ત્રેતા યુગ હોય, દ્વાપર યુગ હોય કે કલિયુગ હોય, ચારે ચાર યુગનો પોતાનો એક સ્વભાવ હોય અને એ પોતાના સ્વભાવ પ્રમાણે એ વ્યવહાર કરે. એ પણ ભગવાને સોંપેલું કાર્ય છે. કળિયુગ પણ છે તો ભગવાનની જ ઈચ્છાથી છે. 4,32,000 વર્ષનું આયુષ્ય ધરાવતો આ યુગ છે જેને કલિયુગ કહેવામાં આવે છે. હજી માત્ર 5,300 કે 350 વર્ષ થયા છે કલિયુગના પ્રારંભ થઈ. અત્યારે કલિયુગ એ બાલ્ય અવસ્થામાં છે એટલે કે ઘૂંટણિયા કાઢતા જેટલી ઉંમરની અવસ્થામાં છે. એનું આયુષ્ય છે 4,32,000 વર્ષ. તો ઋષિ મુનિઓ ભેગા થયા અને બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કોણ? તો પરમ પિતા કહેવાય. એટલે શંકાનું સમાધાન કરવા માટે ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્મદેવની સ્તુતિ કરી અને બ્રહ્મદેવને કહેવા લાગ્યા, હે પરમ પિતા, ભગવાન ગોલોકમાં જતા રહ્યા પછી હવે કલિયુગનો આરંભ થાય છે, દ્વાપર યુગનો અંત આવી ગયો છે. કલિયુગ પોતાનો પ્રભાવ મૂકશે આ સૃષ્ટિ ઉપર. તો અમને એવો ભય છે કે સમય જતા એનો પ્રભાવ જો અમારી ઉપર પડ્યો તો અમે પણ પાપ કર્મ કરતા થઈ જઈશું, અધર્મનું આચરણ કરતા થઈ જઈશું અને અમારે નરક ભોગવવું પડશે. જો અધર્મનું આચરણ કર્યું, પોતાનો સ્વધર્મ છે એ સ્વધર્મમાંથી જો વ્યક્તિ વિમુક્ત થઈ જાય
તો અવશ્ય એને એનું દુષ્પરિણામ ભોગવવું પડે છે, અર્થાત નરક યાતના કરવી પડે છે. તો આ કલયુગના પ્રભાવથી અમે બચી રહીએ એવો કોઈ ઉપાય અમને બતાવો, અને એવું કોઈ સ્થળ અમને બતાવો કે જ્યાં નિવાસ કરવાથી અમે કલયુગના પ્રભાવથી બચી જઈએ. એટલે બ્રહ્માજીએ એક ચક્રને આકાશ મંડળમાં ઉડતું મૂક્યું અને ઋષિમુનિઓને કહ્યું કે તમે બધા આ ચક્રની પાછળ 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 જાઓ અને જે ભૂમિ ઉપર આ ચક્ર સ્થિર થઈ જાય એ ભૂમિ ઉપર તમારે નિવાસ કરવાનો, એટલે કે ત્યાં રહેવાનું. એ ભૂમિ પર નિવાસ કરવાથી કલિયુગનો પ્રભાવ તમારી ઉપર નહીં પડે. ઋષિમુનિઓ કહેવા લાગ્યા કે ભૂમિ ઉપર જઈને અમારે શું કાર્ય કરવાનું? બ્રહ્મદેવે કહ્યું કે તમારે સત્સંગ કરવાનો. તો પ્રશ્ન એવો ઊભો થાય છે કે સત્સંગ કરાવે કોણ? બ્રહ્મદેવ કહેવા લાગ્યા કે સત્સંગ કરવા માટે પણ ભગવાને વ્યવસ્થા અવશ્ય કરી છે. હાલમાં તમે આ ચક્રનું અનુકરણ કરો અને એની પાછળ પાછળ જાઓ, જ્યાં સ્થિર થાય ત્યાં નિવાસ કરજો. આગળ જે કંઈક થવાનું હશે એ ભગવાન કરશે. બ્રહ્મદેવને પ્રણામ કરી શૌનકાદી ઋષિ મુનિઓ ચક્રનું અનુસરણ કરતા કરતા પૃથ્વી ઉપર ચાલવા લાગ્યા અને જે ભૂમિ ઉપર આવ્યા બાદ ચક્ર સ્થિર થઈ ગયું એ ભૂમિ ઉપર શૌનકાદી ઋષિ મુનિઓએ નિવાસ કર્યો. એ ભૂમિનું નામ પડ્યું નૈમિષારણ્ય. નૈમિષારણ્ય નામ કેમ પડ્યું? તો ચક્ર જે હોય એ ચક્રની જે ધરી છે એ ધરીનો જે ભાગ છે એને નિમી કહેવામાં આવે છે. જેમ આપણે વીટી હોય, વીટી પહેર્યા તો વીટીનો જે અંદરનો ગોળ ભાગ છે જેમાં આપણી આંગળી પ્રવિષ્ટ થાય છે એને નિમી કહેવામાં આવે છે. તો નિમી અને અરણ્ય એટલે વન, આ બે શબ્દોને ભેગા કરી અને એક શબ્દ બન્યો, એનું નામ નૈમિષારણ્ય. ગોમતી તીર્થ છે, સતયુગનું તીર્થ છે આ ભૂમિ ઉપર. જે ભૂમિ ઉપર સૂત નામના પુરાણીજીએ આ શૌનકાદી ઋષિ મુનિઓને એમનો પ્રશ્ન કરવાથી જે પુરાણ સંભળાવ્યું એ જ ગરુડ પુરાણ. પ્રાતઃ કાળમાં ઋષિ મુનિઓ એકત્ર થયા, ભેગા થયા. સૂત પુરાણીજીનું આગમન થયું, એમનું સ્વાગત કરવામાં આવ્યું, બેસવા માટે એમને ઊંચું આસન આપવામાં આવ્યું. અને ઋષિ મુનિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો કે ધર્મને લગતી જે ગતિ છે, અર્થાત જે જીવ ધર્મ કાર્ય કરે છે એને કેવી ગતિ પ્રાપ્ત થાય છે તો અમે સારી રીતે જાણીએ છીએ, પણ અધર્મનું જે આચરણ કરે એની કેવી ગતિ થાય છે એ કૃપા કરી અને અમને જણાવો. ત્યારે સૂતજી કહેવા લાગ્યા કે આવો જ પ્રશ્ન ગરુડજીએ ભગવાન શ્રી હરિને પૂછ્યો હતો. ગરુડજીએ ભગવાનને શું પ્રશ્ન પૂછ્યો? તો ગરુડજી ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ, ભક્તિના માર્ગ વિશે તો આપની પાસે હું નિરંતર નિવાસ કરું છું,
એટલે ભક્તિના માર્ગ વિશે તો મને ઘણી બધી ખબર આપના માધ્યમથી પડી, અને આપની ભક્તિ જે કરે છે એને કેવી ગતિ પ્રાપ્ત થાય છે એ પણ મેં જાણી. હવે અત્યંત ભયંકર અને અત્યંત કઠોર, અત્યંત બિહામણો એવો જે યમ માર્ગ છે એ યમ માર્ગને હું જાણવાની ઈચ્છા રાખું છું. મારા ઉપર કૃપા કરો અને એ યમ માર્ગ વિશે મને જણાવો. આ યમ માર્ગ એટલે શું એ સમજો. તો પોતાનું ઘર અર્થાત આ પૃથ્વીને છોડ્યા પછી જીવ યમલોકમાં પહોંચે તો પૃથ્વી અને યમલોક આ બેની વચ્ચેનો જે રસ્તો છે એ રસ્તાને યમ માર્ગ કહેવામાં આવે છે. આગળ ગરુડજી ભગવાનને કહે છે કે પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે જે જીવ તમારી ભક્તિ કરતા નથી એવા લોકોને જ યમલોકની પ્રાપ્તિ થાય છે. આગળ ગરુડજી કહે છે કે જીભ મનુષ્યના પોતાને આધીન હોય છે, છતાં પણ પોતાની જીભ પોતાને આધીન હોવા છતાં પણ પ્રભુ જે મનુષ્ય આપનું નામ લેતા નથી, આપના નામના જપ કરતા નથી, આપનો જય જયકાર કરતા નથી, અને પૃથ્વી ઉપર મનુષ્યનો દેહ મળ્યા પછી પણ જે લોકો આપની ભક્તિ કરતા નથી એ બધા જ ધિક્કારને યોગ્ય છે. માટે પ્રભુ આપનું ભજન જે લોકો ન કરતા હોય એ લોકો જ ખરા પાપી કહેવામાં આવે છે. તો એવા પાપીઓની પરલોકમાં ગયા પછી જે ગતિ થાય છે એ કૃપા કરી અને મને જણાવો. આપની ભક્તિ જે કરતા નથી એવા જીવો યમલોકમાં જાય છે, અને યમલોકમાં ગયા પછી કેવા પ્રકારની પીડા એમને થાય છે, કેવા પ્રકારના કષ્ટ એમને ભોગવવા પડે છે એ બધું મને વિસ્તારપૂર્વક જણાવો. ભગવાન કહે છે ગરુડજીને કે યમ માર્ગ જે છે એ અત્યંત ભયંકર છે, અને ત્યાં ગયેલા પાપી જે જીવ હોય એમની જે ગતિ થાય છે એ સાંભળવા માત્રથી ભય ઉત્પન્ન થઈ જાય છે, અર્થાત બીક લાગે છે. જે પુરુષ અહીંયા જીવ અને પુરુષ આ બે શબ્દ વારંવાર આવશે. તો પુરુષ શબ્દનો અર્થ અહીં આગળ મેન એટલે કે માણસ એવો નથી કર્યો. પુરુષ એટલે જીવ માત્ર એમ. સંસ્કૃત ભાષા છે, સંસ્કૃત ભાષા એવી છે શબ્દાની અનેક અર્થાની, એટલે કે એક શબ્દ હોય પણ એના અર્થ અનેક થતા હોય. પુરુષ શબ્દ અહીં આગળ આવે કે જીવ શબ્દ અહીં આગળ આવે તો એ સ્ત્રી માટે પણ લાગુ પડે અને પુરુષ માટે પણ લાગુ પડે. મેલ અને ફિમેલ બંને માટે અહીં આગળ એક પર્યાયવાચી શબ્દ વપરાય છે, પુરુષ અથવા તો જીવ. ભગવાન કહે છે કે જે જીવ દયા અને ધર્મ આ બંનેથી દૂર રહે છે અને સદાય માટે પાપ કરે છે,
પોતાનો જે સ્વધર્મ છે એ સ્વધર્મથી જે વ્યક્તિ વિમુખ થઈ જાય તો વિમુખ થયા પછી એ શું કરે? તો વિમુખ થયા પછી એ માત્ર ને માત્ર પાપ કરે. જો ધર્મ સાથે જોડાયેલો હોય તો એને ભગવાન પ્રત્યે પ્રીતિ હોય, અને ભગવાન પ્રત્યે એને પ્રીતિ જો હોય તો એની જે આત્મા અંતરાત્મા છે એ પાપ કરતા એને અટકાવે. પણ જે ધર્મથી વિમુખ થઈ જાય છે અને દયાથી વિમુખ થઈ જાય છે, દયા એ ધર્મનું મૂળ છે. આ બેનાથી જે દૂર થઈ જાય એ પછી નિરંતર પાપ કરે છે, અને નિરંતર પાપ કરવાથી એ નરકમાં જઈ અને યમ યાતના શબ્દનો અર્થ છે યમ એટલે યમ રાજા, અને યાતના એટલે એ જે શિક્ષાઓ કરે છે તે. ભગવાન કહે છે કે ધર્મથી વિમુખ થયા બાદ એ જીવ શું કરે? તો પાપ તો કરે, પણ કઈ રીતે? એની શરૂઆત ક્યાંથી થાય? તો એની શરૂઆત થાય દુષ્ટ લોકોની સંગતિ કરવાથી. દુષ્ટ લોકોની સંગતિ કરે એટલે જે દુષ્ટ વિચારના લોકો હોય એ આપણને સત્કર્મ કરવાથી અટકાવે. વેદ, શાસ્ત્ર, પુરાણ આ બધાથી આપણને દુષ્ટ લોકો દૂર કરી દે, અને આ બધાથી જ્યારે આપણે દૂર થઈએ ત્યારે આપણે પાપ કરતા થઈએ, અને પાપ કરતા થઈએ એટલે અવશ્ય નરકની યાતના એટલે કે શિક્ષા એ ભોગવવી જ પડે, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ રહેતો નથી. જે જીવ સ્ત્રી હોય કે પુરુષ હોય પોતાને જ પ્રતિષ્ઠિત માને, એટલે કે હું જ કંઈક છું અને મારા સમાન બીજું કોઈ નથી, આવું અભિમાન જેનામાં આવે, અને જે જીવ દૈત્ય એટલે કે રાક્ષસો જેવી પ્રવૃત્તિ કરે, એવા કાર્ય કરે, એવા જે જીવ હોય છે એ ભક્તિથી દૂર થઈ ગયેલા હોય છે. એટલે કે દૈવી દેવતાઓની જે સંપત્તિ છે એ સંપત્તિથી એ દૂર થઈ જાય છે, અને એને કોઈ સારું કર્મ કરવાનું કે કોઈ સારો વિચાર એને આવી શકતો પણ નથી. પારકા ધનને પોતાનું માને છે, એની પાસેથી ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરે છે. પરસ્ત્રી હોય એનાથી આકર્ષિત થઈ જાય છે. આવી બધી માયાજાળમાં ફસાયા પછી એ જીવ નિરંતર રાત દિવસ માત્ર ને માત્ર પાપ કર્મ કરે છે, અને એ પાપ કર્મ કરવાથી એને અપવિત્ર એવા નરકમાં જવું પડે છે. જે મનુષ્ય જ્ઞાની છે, અર્થાત જે મનુષ્ય ભગવાનની ભક્તિ કરે છે, એ ઉત્તમ ગતિને પામે છે. અને જે દુરાચારી છે, જે પાપી છે, અધર્મી છે, નાસ્તિક છે, દુસંગતિ કરનાર છે, એ આ લોકમાં તો કષ્ટ ભોગવે છે, પણ પરલોકમાં જઈને પણ પુષ્કળ પ્રકારનું કષ્ટ ભોગવે છે. અને યમલોકમાં જઈ અને યમરાજા અને યમદૂતો દ્વારા કરવામાં આવતી શિક્ષા એને અવશ્ય ભોગવે છે. ભગવાન કહે છે કે જ્યારે કાળ નજીક આવી જાય, કાળ એટલે મૃત્યુ, તો એવા સમયે મનુષ્યને વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી.
પણ એની આસક્તિ, એનો જીવ સામર રહેલો હોય છે, ગૂંચવાયેલો રહેલો હોય છે, તો એના સંતાનોમાં, પત્નીમાં અથવા તો પતિમાં, એને જે ધન ભેગું કર્યું હોય એ ધનમાં, એનો વ્યાપાર, એનું કાર્યક્ષેત્ર જે હોય એમાં વગેરેમાં એનું મન એ આસક્ત થઈ જાય છે. અને જે લોકો દ્વારા એનું પોષણ થાય છે એ બધામાં એનું મન પ્રવૃત્ત થઈ જાય છે. ભગવાન કહે છે ગરુડજીને કે એવા સમયે પણ એને વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. વૃદ્ધાવસ્થા આવે એટલે શું થાય? તો શરીર નું જે સૌંદર્ય છે, યુવાન અવસ્થા હોય તો શરીર સુંદર હોય, પણ જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે શરીરનું સૌંદર્ય એ જતું રહે છે. સૌંદર્ય જતું રહે એટલે શરીર કેવું દેખાય? તો કુરૂપ દેખાય. રૂપવાન ન દેખાય પણ કુરૂપ, એટલે શરીરની ચામડી લથડી જવી, આંખો પહોળી થઈ જવી, વાળ સફેદ થઈ જવા વગેરે બધી જે આ બધા લક્ષણો છે, લક્ષણો વૃદ્ધાવસ્થાના લક્ષણો છે. તો એવું થવાથી શરીર કુરૂપ બની જાય છે અને અંતે એ મૃત્યુ પામવાને યોગ્ય બની જાય છે. પુત્ર, પૌત્ર અને પોતાના જે સ્વજનો છે એ સ્વજનો થકી જે અન્ન એને આપવામાં આવે છે, એટલે કે ખાવાનું આપવા માટે આવે છે, એ પણ તિરસ્કારથી આપવામાં આવે છે. તિરસ્કારથી અર્થાત 1-2 દિવસ, 5 દિવસ, અઠવાડિયું કે 10 દિવસ કોઈ વ્યક્તિ બીમાર હોય તો જ્યાં સુધી એ સાજો ન થાય ત્યાં સુધી એના પરિવારજનો એનું જતન કરે, વિવિધ પ્રકારની ઔષધિઓ અને વગેરે પ્રયોગો કરી અને એને સ્વસ્થ કરે. પણ વૃદ્ધાવસ્થામાં લાંબા સમય સુધી પથારીમાં જો એ શરીર પડ્યું રહે તો એની સેવા કરનારા જે છે એ અમુક સમય પછી થાકે. કારણ કે એની પાછળ જો રચ્યા પચ્યા રહે તો પોતાનું કામ ધંધો હોય કે ઘર કામ હોય, બીજા સમાજને લગતા ઘણા બધા કાર્યો હોય, આ બધા કાર્યોમાં વ્યક્તિ ધ્યાન આપી શકે નહીં. ધ્યાન આપી ન શકે પોતાના કાર્યક્ષેત્રમાં કે નોકરીમાં વગેરેમાં, તો ત્યાંથી પણ નુકસાન થાય. અને લાંબા સમય સુધી જો રોગી વ્યક્તિની આસપાસમાં આપણે રહેવાનું આવે તો આપણું જે માનસ છે, એટલે આપણું જે વિચારધારા છે, આપણી વિચારધારા એમાં પણ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે. એટલે આવા બધા કારણો જ્યારે બનતા હોય ત્યારે પોતાના જ પુત્ર પૌત્ર હોવા છતાં પણ એ લોકોને કંટાળો આવે, એટલે એ જીવ ઉપર ધિક્કારે. અને વૃદ્ધાવસ્થા હોય, બીજું કે બીમારી હોય, એટલે ડોક્ટરોએ ખાદ્ય પદાર્થ ઉપર તાળું મરાવી દીધું હોય. આ વસ્તુ નહીં આપવાની, આ નહીં ખાવા દેવાનું, આ આમ નહીં કરવાનું વગેરે વગેરે સલાહ સૂચન ડોક્ટરોના આવે. એટલે એક તો વ્યક્તિ શરીરથી પીડાતો હોય, એમાં સુખે ખાવા પણ મળતું ન હોય, એટલે એનામાં ખાવા માટે લાલસા જાય. એ લાલસા જાગવાથી વારંવાર ખાદ્ય પદાર્થોની માંગણી કરે, પણ ડોક્ટરના ના કહેવા પ્રમાણે એના સ્વજનો, પુત્ર પૌત્ર એને આપી ન શકે. છેવટે બહુ કંટાળીને ધિક્કારીને પછી આપી પણ દે કે સારું, તારું જે થવાનું તે થાય, લે. એવું બને. આવા બધા કારણથી ભગવાન કહે છે કે પુત્ર પૌત્રો પણ ક્યારેક એ પોતાના સ્વજન માટે જ શ્વાન એટલે કૂતરા જેવો વ્યવહાર કરી નાખે છે. છતાં પણ ભગવાન કહે છે કે એ જીવ એનું જઠરાગ્નિ જે છે કે જે શરીરમાં ખોરાકને પચાવવાનું કાર્ય કરે છે,
એ જઠરાગ્નિ વૃદ્ધાવસ્થામાં મંદ થઈ જાય છે, ખોરાકને પચાવી શકતો નથી. એટલે ધીમે ધીમે એની ઇન્દ્રિયો બધી જે છે એ ઇન્દ્રિયો શિથિલ થવા લાગે, એટલે કે ધીમે ધીમે પોતાનું કાર્ય કરવાનું બંધ કરવા માંડે. ઇન્દ્રિયો કાર્ય કરવાનું બંધ કરે એટલે નાડીઓ હોય એ કફથી રૂંધાવા લાગે, નેત્ર પણ પહોળા થઈ જાય, વારંવાર શ્વાસ લેવામાં તકલીફ પડે, નાડીઓમાં કફ ભરાયેલો હોય એટલે ગળું છોલાય અને ગળું છોલાવવાથી વારંવાર ઉધરસ આવ્યા કરે, વિચિત્ર પ્રકારનો અવાજ પણ ગળામાંથી આવ્યા કરે. આ બધું હોવા છતાં પણ એ જીવ પોતાના સ્વજનોની વચમાં, જે સ્વજનો એની પીડા ન જોઈ શકવાથી, એનું મૃત્યુ નજીક હોવાથી શોક કરતા હોય છે. તેવા શોકગ્રસ્ત જે સ્વજનો છે, કુટુંબીઓ છે, એની વચમાં એ રોગી શરીર વાળો જીવ એ સૂતેલો હોય છે. યમદૂતોનું આગમન થાય અને મૃત્યુ નજીક છે એટલે કાળ પાસથી એ બંધાઈ ગયો હોય, પોતાના સ્વજનોને કંઈક કહેવાની ઈચ્છા પણ રાખતો હોય, પણ પોતે કંઈ પણ બોલી શકે નહીં. ભગવાન કહે છે કે માત્ર પોતાના જ કુટુંબનું ભરણ પોષણ જેણે કર્યું છે અને જેણે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી નથી, પોતે એક દિવસ આ શરીર પોતાનું નષ્ટ થવાનું છે એવું જાણ્યા છતાં પણ પોતાની ઇન્દ્રિયોને જેણે લાડ લડાવ્યા કર્યા છે, એવો જીવ, એની બુદ્ધિ એ ભ્રષ્ટ થઈ જાય છે અને બધા સગા સંબંધીઓની વચમાં એ પોતાનું શરીર છોડી દે છે, અર્થાત એનું મૃત્યુ થઈ જાય છે. હવે મૃત્યુ થવાના થોડાક સમય પહેલા જેમ આપણે ટીવી ઉપર, ટેલિવિઝન ઉપર લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકીએ છીએ, અથવા તો હવે તો ટીવી બહુ દૂર થઈ ગયું, હાથમાં જ આખી દુનિયા આવી ગયેલી છે. જેમ આ મારી સામે છે આ મોબાઈલ, એ હાથમાં જ આખી દુનિયા આવી ગઈ. મોબાઈલ તમારા હાથમાં છે, તમે ધારો, જે કલ્પના કરો, જે વિચારો એ તુરંત તમે તમારા હાથમાં જોઈ શકો છો. તો મૃત્યુ સમય નજીક આવવાના થોડાક જ સમય પહેલા જેમ આપણે લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકીએ છીએ, એવી રીતે ભગવાન એ જીવને એના જન્મથી લઈ અને એ ઘડી સુધીનું બધા જ કરેલા એના કર્મો છે એને લાઈવ ટેલિકાસ્ટ બતાવે છે. પોતે કરેલું બધું જ એને ત્યાં દેખાય છે. ભગવાન કહે છે કે આમ છતાં પણ આ બધું જોયા પછી પણ એ કાંઈ પણ બોલવા માટે અસમર્થ હોય છે, કાંઈ પણ બોલી શકતો નથી. પોતે જે કંઈ કર્યું છે એ બધું જોઈ અને આશ્ચર્યચકિત થાય છે. એ સમયે ભગવાન એને દિવ્ય દ્રષ્ટિ આપે છે. બધી જ ઇન્દ્રિયો ધીમે ધીમે નાશવંત થઈ જાય છે, એટલે કે નાશ પામે છે, પોતાનું કાર્ય કરતી બંધ થઈ જાય છે અને શરીર પ્રાણ રહિત થઈ જાય છે. શરીરમાં જે ચેતના હતી એ ચેતના જતી રહે છે, એટલે શરીર જડત્વને પામે છે, શરીર જડ બની જાય છે. બરાબર એ જ સમયે યમરાજાએ મોકલેલા બે દૂતો હોય છે. એ બંને દૂતો એના શરીરમાંથી પ્રાણ ગ્રહણ કરી લે છે, એટલે કે પ્રાણને બહાર કાઢી લે છે.
જેવો શરીરમાંથી પ્રાણ નીકળી જાય છે કે તુરંત એનું મૃત્યુ થાય છે. ભગવાન કહે છે કે જે સમયે શરીરમાંથી પ્રાણ બહાર નીકળે એ સમયે એ જીવને એક સાથે 100 વીંછીઓ ડંખ મારતા હોય એટલી વેદના થાય છે. એક મચ્છર જો આપણને કરડે તો પણ તુરંત 100 ગોચાતી હોય એવું દર્દ આપણને થાય છે. તો જે શરીરને એક સાથે 100 વીંછીઓ ડંખ મારતા હોય એની વેદના જે થતી હોય એ વેદના કેવી થતી હશે? અત્યંત ભયંકર વેદના થાય છે. આ વેદના થવાને કારણે એના મોંમાંથી ફીણ નીકળતું હોય છે. બહુ જ કુકર્મ કર્યા હોય, ખૂબ જ પાપ કર્મ કર્યા હોય એવા જીવાત્માઓ જે છે એમનો જીવ એ નાભીની નીચેના ભાગથી અથવા તો કમરની નીચેના ભાગથી એનો જીવ નીકળતો હોય છે. યમદૂતો દેખાવમાં સામાન્ય હોતા નથી. યમદૂતોનો દેખાવ અત્યંત ભયંકર હોય છે. આ ભયંકર યમદૂતો પોતાનું વિકરાળ સ્વરૂપ એ જીવને બતાવે છે. એમના હાથમાં કાલ અને પાશ એવા હથિયાર હોય છે જેના વડે એ યમદૂતો એ શરીરમાંથી જીવને કાઢે છે. પાશ એટલે દોરડું. જીવને કાઢ્યા પછી એને બાંધે એને પાશ એટલે કે દોરડું કહેવામાં આવે છે. યમદૂતો જીવને ભયંકર રૂપ બતાવી અને પીવડાવે છે. આ યમદૂતોના જે રૂવાડા છે શરીરના એ સાહુડીના પીછા જેવા હોય છે, ધારદાર અને ઊભા હોય છે. યમદૂતોનો રંગ અત્યંત કાળો હોય છે, કાગડાના પીછા જેવો. એમના મોઢાનો જે દેખાવ છે એ વાંકો ચૂકો હોય છે, એટલે સામાન્ય દેખાવ નથી હોતો. વિચિત્ર પ્રકારના એમના મોઢાનો આકાર હોય છે. આંગળી ઉપર જે નખ હોય છે નખ પણ આયુધ એટલે હથિયાર જેવા દેખાય છે. આ ભયંકર યમદૂતોને આવેલા જોઈ અને જીવ શરીરમાંથી મલ અને મૂત્રનો ત્યાગ કરી દે છે. પોતાના કુટુંબીઓ સામે જોઈ અને આ દુઃખમાંથી એ જીવને બચાવે એ માટે પોતાના કુટુંબીઓની સામે એ જીવ પડ્યો જુએ છે, પણ એની એ ઈચ્છાને કોઈ સમજી શકતું નથી, કોઈ જાણી શકતું નથી. કારણ કે આવેલા યમદૂતોને એ મરણાસક્ત જીવ તો જોઈ શકે છે પણ કુટુંબના બીજા કોઈ પણ એ યમદૂતોને જોઈ શકતા નથી. અને જે લોકો યમદૂતોને જોઈ શકે છે એ એમની ભાષા આપણને ખબર પડતી નથી. શ્વાન જે છે, કૂતરા જે છે યમદૂતોને જોઈ શકે છે. એ એમની ભાષામાં કહે છે પણ ખરા, પણ એમની ભાષા આપણને ખબર પડતી નથી. કુટુંબીજનો, પુત્ર પૌત્ર ક્યારે પણ યમદૂતોને ઘરમાં આવ્યા હોવા છતાં પણ જોઈ શકતા નથી. એટલે એ પોતાના સ્વજનને બચાવવા માટે પણ અશક્ત હોય છે. યમદૂતો પોતાની સાથે એક અંગૂઠા જેટલું નાનકડું શરીર લઈને આવ્યા હોય છે. પેલા શરીરમાંથી જીવ કાઢી અને પોતાની જોડે જે અંગૂઠા જેવું શરીર લઈને આવ્યા છે એમાં એ જીવને મૂકી દેવામાં આવે છે. અને જે પ્રમાણે
अपराधीઓને, ગુનેગારોને રાજસેવકો અર્થાત સિપાહીઓ ન્યાયાધીશ પાસે લઈ જાય છે, એ જ રીતે આ યમદૂતો એ જીવને યમરાજ પાસે લઈ જાય છે. માર્ગમાં એટલે રસ્તામાં વારંવાર એને મારતા હોય છે અને વારંવાર નરકમાં કેવા પ્રકારના દુઃખ ભોગવવા પડશે એ બધું એને વારંવાર જણાવતા હોય છે. દૂતો એ પાપી અધર્મી નાસ્તિક જીવને કહે છે કે હે જીવ, ઉતાવળ કરી અને તું અમારી જોડે ચાલ, અમે તને યમલોકમાં લઈ જઈએ છીએ. અને થોડીક જ વાર પછી કુંભીપાક નામના ભયંકર નરકમાં અમે તને નાખવાના છીએ. યમદૂતોની આવી કઠોર વાણી સાંભળી અને જીવ ખૂબ જ ભયભીત થાય છે, અર્થાત ગભરાઈ જાય છે. છતાં પણ યમદૂતો એના ઉપર દયા કરતા નથી અને વારંવાર માર મારે છે. વારંવાર માર ખાવાથી, વારંવાર ધમકીઓ સાંભળવાથી એ જીવનું જે હૃદય છે એ હૃદય ચીરાઈ જાય છે, એટલે કે પુષ્કળ દુઃખી થઈ જાય છે. આવી પીડા થવાથી એ જીવને એને જે પાપ કર્મ કર્યા હોય એ બધા પાપ કર્મને એ યાદ કરે છે. ભૂખ અને તરસથી પણ એ અત્યંત હેરાન પરેશાન થઈ જાય છે. છતાં પણ અધર્મી અને એવા નાસ્તિક જીવને યમદૂતો સૂર્યના તાપથી બરાબર તપી ગયેલી એવી જે રેતી હોય એ રેતી ઉપર એને ચલાવે છે અને શરીર ઉપર કોરડા એટલે ચાબુક જેવા હથિયારથી માર મારવામાં આવે છે. એ જે યમ માર્ગ છે એ યમ માર્ગમાં કોઈ પણ ઠેકાણે છાંયડો આવતો નથી. યમદૂતો તો બળજબરીથી નિર્દય બની અને એને ત્યાંથી આગળ લઈ જાય છે. ઘણા બધા ઠેકાણે એ જીવ વારંવાર ઠોકરો ખાઈ અને પડી જાય છે. પડી જાય એટલે પાછો એ ઊભો થાય છે, ફરીથી ચલાવે છે અને ક્યારેક ચાલતા ચાલતા એ મૂર્છિત એટલે કે બેભાન પણ થઈ જાય છે. યમદૂતો ક્યારેક અંધકાર ભર્યા માર્ગમાંથી લઈ જાય છે, જ્યાં કંઈ પણ દેખાતું ન હોય એવા રસ્તા પરથી લઈ જાય છે. આગળ ભગવાન કહે છે કે 2-3 મુહૂર્તમાં એટલે કે થોડા જ સમયમાં યમદૂતો એ જીવને યમલોકમાં પહોંચાડી દે છે અને એ યમલોકમાં અત્યંત ભયંકર જે નરક છે, નરકના કુંડ છે એ બધું બતાવે છે. ત્યાં આગળ યમદૂતો દ્વારા કરાયેલી શિક્ષાઓ ભોગવ્યા બાદ આકાશ માર્ગેથી એ યમદૂતોની સાથે તુરંત એ જીવ પાછો પોતાના ઘરમાં પાછો આવી જાય છે. અને ઘરમાં આવ્યા પછી પોતે જે શરીર એને છોડી દીધેલું છે એ જ શરીરમાં એ પાછો પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે.
પરંતુ યમદૂતોએ બરાબર એને પાશથી દોરડાથી બાંધેલો હોય છે, એટલે એ છોડી દીધેલા શરીરમાં એ ફરીથી પ્રવેશ કરી શકતો નથી. બિલકુલ નિરુપાય, એટલે કોઈ પણ પ્રકારનો ઉપાય કરવા માટે જીવ સમર્થ હોતો નથી અને ભૂખ અને તરસથી એ જીવ ત્યાં પીડાય છે. કલ્પના કરીએ કે એક બાજુ ભયંકર યમદૂતો, બીજી બાજુ યમદૂતો તરફથી મળતી શિક્ષા, બીજી બાજુ ભયંકર યમ માર્ગમાં આવેલા નરકના કુંડોને જોવા, અને બીજી બાજુ પોતાના સ્વજનો, પુત્ર પૌત્રો, વહુઓ, કુટુંબીઓ વગેરે એના શરીર છૂટી જવાથી બધાનો દુઃખ, એટલે બધા જે શોક કરતા હોય, રડતા હોય, કલ્પાંત કરતા હોય, આ બધું જ ચારે બાજુથી એક જ સમયે આ બધી પરિસ્થિતિને જોવી, આ બધી પરિસ્થિતિનો અનુભવ કરવો, તો જે કોઈ અધર્મી કે કોઈ નાસ્તિક કે પાપી જીવ આ બધા દ્રશ્યોને જોતો હશે, એની કેવી પરિસ્થિતિ થતી હશે. આપણને સાંભળવા માત્રથી જો ભય ઉત્પન્ન થતો હોય, તો જેને આ પ્રત્યક્ષ અનુભવ કરવાનો આવે છે એની કેવી પરિસ્થિતિ થતી હશે. ભગવાન કહે છે ગરુડજીને કે મૃત્યુ સમયે એના પરિવારજનોએ જે પિંડદાન કર્યું હોય છે, એ પિંડદાનને એ ભોગવે છે. પરંતુ જો અત્યંત પાપી, અધર્મી અને નાસ્તિક જો એ જીવ હોય, તો એ પિંડદાન આપવાથી પણ એને તૃપ્તિ મળતી નથી, અર્થાત એને સંતોષ થતો નથી. અધર્મી, નાસ્તિક અને પાપી જીવ હોય, એના પુત્ર પૌત્રો જો એની પાછળ શ્રાદ્ધ ક્રિયા કરે, તો એ શ્રાદ્ધ ક્રિયાથી એને તૃપ્તિ મળી શકતી નથી. આસ્તિક હોય એટલે કે ધર્મને માનનારો હોય, ભગવાનની ભક્તિ કરનારો હોય, દાન ધર્મ વગેરે જેને કર્યા હોય, તીર્થયાત્રા, તીર્થ સ્નાન વગેરે સત્કર્મો જેને કર્યા હોય, પુરાણો જેને સાંભળ્યા હોય, આવા જે આસ્તિક એટલે કે શ્રદ્ધાવાન જીવો હોય છે, એ લોકો આ પિંડદાનથી તૃપ્ત થાય છે. સતત નિરંતર રાત દિવસ જે પાપ કર્મ કરનારા હોય, એ ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ રહે છે અને પિંડદાન થકી એમને તૃપ્તિ થતી નથી. છતાં પણ ભગવાન કહે છે કે ભલે ગમે એટલો ધર્મી, મૃત્યુ પામનાર ગમે એટલો ધર્મી હોય, ગમે એટલો પાપી હોય, ગમે એટલો દુરાચારી હોય, ગમે એવો નાસ્તિક હોય, ગમે એવા કર્મ કરનાર હોય, છતાં પણ એના મૃત્યુ પછી એની પાછળ એના પુત્ર પૌત્રો વગેરે શ્રાદ્ધ કર્મ એ અવશ્ય કરવા જોઈએ. જો આ પ્રમાણે કરવામાં આવતું નથી, તો એ મૃતક એટલે કે મૃત્યુ પામનાર જીવ એ ઉજ્જળ એવા અરણ્યમાં, જંગલમાં પ્રેત બનીને, અર્થાત પિશાચની યોનિને પ્રાપ્ત કરે છે. અને હજારો, લાખો અને કરોડો વર્ષો થઈ જાય તો પણ એની મુક્તિ એ થતી નથી. માટે પુત્ર પૌત્રો વગેરે પોતાના માતા પિતા અથવા તો પોતાના જે સ્વજનો છે, એમના મૃત્યુ પછી શ્રાદ્ધ કર્મ એ અવશ્ય કરો. કરોડો કલ્પ થઈ જાય તો પણ જ્યાં સુધી કર્મનો ક્ષય થતો નથી, ત્યાં સુધી
એનો ભોગવટો પૂરો થઈ જતો નથી ત્યાં સુધી એને મુક્તિ પ્રાપ્ત થતી નથી. આ બધું થઈ ગયા પછી જ, કરેલા કર્મો ભોગવી લીધા પછી જ એને ફરીથી મનુષ્ય યોનિમાં જન્મ પ્રાપ્ત થાય છે. મનુષ્ય યોનિમાં જન્મ મળવો એ ખૂબ જ દુર્લભ કહેવામાં આવે છે. મનુષ્ય યોનિમાં જન્મ મળવો, એમાં પણ સનાતનીના ઘરમાં જન્મ મળવો, જે ઘરમાં ધર્મનું આચરણ થતું હોય એવા ઘરમાં જન્મ મળવો એ પણ દુર્લભ છે. અને ભારતની ભૂમિ ઉપર જન્મ મળવો એ પણ બહુ દુર્લભ છે. હજારો લાખો જન્મોના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે ભારતની ભૂમિ ઉપર જન્મ પ્રાપ્ત થાય. આ ભારતની ભૂમિ એ કોઈ સામાન્ય ભૂમિ નથી. ઇન્દ્ર વગેરે દેવતાઓ પણ ભારતની ભૂમિમાં જન્મ લેવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે. પણ એ ઇન્દ્રાદિક દેવતાઓને પણ ભારતની ભૂમિ ઉપર સરળતાથી જન્મ પ્રાપ્ત થતો નથી. દેવતાઓ પૃથ્વી ઉપર જન્મ ક્યારે લે તો જ્યારે ભગવાન શ્રી હરિ અવતરિત થવાના હોય, એટલે કે ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર અવતાર લેવાના હોય ત્યારે દેવતાઓને ભગવાનની સેવા કરવા માટે પૃથ્વી ઉપર, મૃત્યુલોક એટલે પૃથ્વી ઉપર આવવાનો મોકો પ્રાપ્ત થાય છે. અન્યથા નહીં. ભારતની ભૂમિ એ કોઈ સામાન્ય ભૂમિ નથી. અને ધર્મ સનાતન જેવો બીજો કોઈ ધર્મ નથી. ધર્મ એક જ છે, એ સનાતન. એ સિવાય બીજા બધા પંથ હોઈ શકે, સંપ્રદાય હોઈ શકે, પણ ધર્મ માત્ર ને માત્ર એક, એ સનાતન. આપણો ધર્મ સનાતન છે અને આપણા ઈષ્ટદેવ ભગવાન એ પણ સનાતન છે. ભગવાન વિષ્ણુના જે 1000 નામ છે એમાંનું એક નામ એ સનાતન એવું પણ છે. તો આપણા પરમાત્મા પણ સનાતન, આપણો ધર્મ પણ સનાતન. અને માત્ર આ સનાતન ધર્મ એવો ધર્મ છે કે જેમાં ભક્ત ઉપર કૃપા કરવા માટે ભગવાન સ્વયં અવતરિત થાય છે. બીજા બધા ધર્મ જો આપણે જોઈએ તો એમાં એમના ભગવાન અવતરિત થતા નથી, સંદેશાવાહકને મોકલે છે. પૈગામ લઈને મોકલે, એટલે પૈગંબરને મોકલે. અથવા તો એમના જે ભગવાન કહેવાતા હોય એમના પુત્રને, ઈસુ પુત્રને મોકલે છે. પણ એમના ભગવાન જાતે ક્યારે પણ પૃથ્વી ઉપર એમના ભક્ત પાસે આવતા નથી. માત્ર સનાતન એવો ધર્મ છે કે જેમાં ભગવાન સ્વયં અવતાર લઈ અને પૃથ્વી ઉપર ભગવાન ભક્તનો અભ્યુદય, ભક્તનું કલ્યાણ કરવા માટે પધારે છે. માટે ભગવાન કહે છે કે બધું જ છોડી અને જે જીવ મારી શરણમાં આવે છે એને પછી ક્યાંય જવાની જરૂર રહેતી નથી. એના તમામ કાર્યો એ પૂર્ણ થઈ જાય છે, એના તમામ કર્મ એ પણ ક્ષય થઈ જાય છે. એને પછી કંઈ જ કરવાની જરૂર રહેતી નથી. જે મારી પાસે આવી જાય છે એને પછી બીજું કાંઈ કરવાની જરૂર પણ રહેતી નથી. આ સંસાર રૂપી જે મેળો છે એ મેળો માત્ર 2 દિવસનો છે.
એવું જ્ઞાનીઓ અને સંતો મહાત્માઓ કહે છે। 2 दिन का जग में मेला सब, चला चली का खेला। એટલે કે આ મેળો 2 દિવસનો છે, પછી આવવાનું અને જવાનું નક્કી છે। સર્કસ આવે કે થિયેટરમાં કોઈ સારી ફિલ્મ આવે તો એ આજીવન હોતી નથી, થોડાક દિવસ માટે, બહુ સારી હોય તો મહિના માટે, 2 મહિના માટે, 6 મહિના માટે, પણ પછી તો એને જવાનું છે। તો એવી રીતે આ જે મેળો છે સંસાર રૂપી, એ સંસારમાં આવેલા આપણે એ પણ એ મેળાના મુસાફરો છે। કાયમ માટે આપણે નિશ્ચિત નથી, કાયમ માટે આપણે રહેવાનું પડે। કોઈ જતું રહ્યું, કોઈ જાય છે અને કોઈ બધું ભેગું કરી અને પથારીમાં પડેલું છે। નિત્ય કોઈ કોઈની સાથે નથી, સમયાંતરે બધાએ વિખૂટા પડવાનું હોય છે। ભગવાન કહે છે પાપ કર્મો કર્યા હોય તો એ જ્યાં સુધી ભોગવવામાં આવતા નથી ત્યાં સુધી મનુષ્યની યોનિ ફરી પ્રાપ્ત થતી પણ નથી। માટે જ મૃત્યુ પામનારના જે પરિવારજનો છે, પુત્ર પૌત્ર વગેરે, એ લોકોએ મૃત્યુ પામ્યાથી લઈ અને 10 દિવસ સુધી દરરોજ એક પિંડનું દાન કરવું, એટલે કે એક પિંડ આપવું। આ જે પિંડ આપવામાં આવે છે એના 4 ભાગ પડે છે। આ 4 જે ભાગ પડે એમાંથી 2 ભાગ છે, એ 2 ભાગથી એ જીવને નવું શરીર પ્રાપ્ત થાય છે। ત્રીજો ભાગ એ યમદૂતોને મળે છે અને ચોથો ભાગ જે છે એનાથી એ જીવને જે નવું શરીર મળે છે એનું પોષણ થાય છે। મનુષ્ય પોતાનું શરીર છોડે, એ શરીરને તો આપણે ગમે એટલો એની સાથે આપણો ભાવ હોય, ગમે એવો સંબંધ હોય, ગમે એટલી એના પ્રત્યે લાગણી હોય, છતાં પણ એ શરીરને આપણે છૂટ્યા પછી 2 કલાક, 3 કલાક, 5 કલાક, 8 કલાક કે 10 કલાક પછી તો એનો અગ્નિ સંસ્કાર આપણે કરીએ જ છીએ। એની સાથેનો ગમે એટલો હારો સ્નેહ હોય છતાં પણ એ સ્નેહથી આપણે એ શરીરને ઘરમાં રાખી શકતા નથી। અને જુઓ વિડંબના, જુઓ કેટલી બધી જીવ માત્રની વિડંબના કેવી છે। તો આપણું સ્વજન જ્યારે શરીર છોડે અને આપણે કોઈને ફોન કરીને જાણ કરીએ છીએ કે ભાઈ અમારા ફલાણા એમનું મૃત્યુ થયું છે, તો સામેવાળો તુરંત તમને એક પ્રશ્ન પૂછશે। ખબર કયો પ્રશ્ન પૂછે? કેટલા વાગે કાઢી જવાના છે? આવો પ્રશ્ન પૂછે। કાઢી જવાના, આ શબ્દ કેટલો વિચિત્ર લાગે આપણને સાંભળવામાં, કે જે વ્યક્તિ 50 વર્ષ, 60 વર્ષ, 65 વર્ષ, 70 વર્ષ સુધી આ સંસારમાં રહી, કેટલાક લોકો ઉપર એને ઉપકાર કર્યા, કેટલાકનું ભલું બી કર્યું હોય, કેવા સારા સારા કર્મો બી કર્યા હોય, એ બધું જેનું ત્યાંનું ત્યાં રહી જાય કરેલું, અને જેવું એનું શરીર છૂટે અને કોઈને સમાચાર આપવામાં આવે તો સામેવાળો પહેલા જ પૂછે કે કેટલા વાગે કાઢી જવાના છે। હવે કાઢવાનું શું હોય? જે કામનું નથી એ કાઢવાનું હોય। આપણે કઈ વસ્તુને કાઢી નાખીએ છીએ ઘરમાંથી કે જે કામની નથી એને, પણ છતાંય આ વિડંબના છે મનુષ્યની અને સંસારીઓની, કે જ્યારે શરીર છૂટી જાય છે તો એને કાઢી જવા શબ્દથી સંબોધિત કરવામાં આવે છે। માટે એક જ આશ્રય એવો છે
કે એનો જો હાથ પકડી લેવામાં આવે તો એ ક્યારે પણ છોડે નહીં. એ કોણ? તો એ પરમાત્મા. બાકી બધું છૂટી જવાય છે અને બધા સાથ સમયે છોડી પણ દે છે, પણ પરમાત્મા છે એનો હાથ જો પકડી લીધો હોય, એની આંગળી જો પકડી લીધી હોય તો એ ક્યારે પણ જીવને છોડતો નથી. અને એટલે જ એ પરમાત્મા કહેવાય છે. શરીર છૂટે પછી આપણે એની પાછળ જે શ્રાદ્ધ વગેરે કર્મ કરીએ, પિંડદાન કરીએ, અન્નદાન કરીએ, જલદાન કરીએ, તર્પણ કરીએ, અંજલિ આપીએ વગેરે, તો એ બધું એ પરલોકમાં ગયેલા વ્યક્તિને પ્રાપ્ત કેવી રીતે થાય? એનું જે શરીર હતું એ તો આપણે બાળીને ભસ્મ કરી દીધું, એટલે એ શરીર તો રહ્યું નથી. એ તો પંચ તત્વોથી બનેલું હતું અને પંચ તત્વોમાં વિલીન થઈ ગયું. પાણીનો ભાગ પાણીમાં પ્રવાહિત થઈ ગયો, અગ્નિનો ભાગ અગ્નિમાં પ્રવાહિત થઈ ગયો અને પંચ તત્વોમાં વિલીન થઈ ગયું એ શરીર. તો આપણે જે દાનાદિક કર્મ એની પાછળ કરીએ એને એ ભોગવે કઈ રીતે? એ ભોગવવા માટે એને એક નવું શરીર આપવું પડે. અને એ જે નવું શરીર એને ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે 10 દિવસ સુધી રોજ એક પિંડદાન કરીએ તો 10મા દિવસે એ શરીર એનું સંપૂર્ણ બની જાય. અત્યારે આપણે દરરોજ એક પિંડદાન કરી શકતા નથી, તો 10મા દિવસે એક સાથે 10 પિંડ આપીએ છે, એને 10મું કહીએ છીએ. એ 10માનું જે શ્રાદ્ધ કેમ કરવાનું? તો આ જ કારણથી કરવાનું કે 10 પિંડ એને આપે એટલે પહેલા દિવસનો જે પિંડ આપ્યો હોય એનાથી મસ્તકનો ભાગ ઉત્પન્ન થાય, બીજા દિવસના પિંડથી ડોક ઉત્પન્ન થાય, ત્રીજા દિવસના પિંડથી ખભા ઉત્પન્ન થાય, ચોથા દિવસનો જે પિંડ આપવામાં આવે એ પિંડથી બરડો ઉત્પન્ન થાય, 5મા દિવસનો જે પિંડ છે એ આપવાથી નાભી ઉત્પન્ન થાય, 6ઠા દિવસના પિંડથી કમર અને પેઢું વગેરે ઉત્પન્ન થાય અને ગુપ્ત અંગો એ ઉત્પન્ન થાય. 7મા દિવસના પિંડથી શરીરની બધી નાડીઓ ઉત્પન્ન થાય. 8મા અને 9મા દિવસના પિંડથી શરીરમાં જે કોઈ અવયવ બાકી હોય એ બધા અવયવ એને પ્રાપ્ત થાય. આ રીતે 9 દિવસ સુધી 9 પિંડ આપવામાં આવે એટલે એ 9 પિંડ થકી એક નવું શરીરનું નિર્માણ થઈ જાય. પછી જ્યારે 10મો પિંડ આપવામાં આવે તો એ 10મા પિંડ થકી એ શરીરને ક્ષુધા અને તૃષા, ક્ષુધા એટલે ભૂખ અને તૃષા એટલે તરસ, ભૂખ અને તરસ બે ઉત્પન્ન થાય. ભૂખ અને તરસ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે એમાં જીવ પ્રવિષ્ટ થઈ ગયો હોય ત્યારે. તો એ જીવ પ્રવિષ્ટ થયા પછી ભૂખ અને તરસ ઉત્પન્ન થાય અને એ ભૂખ અને તરસ ઉત્પન્ન થાય એટલે 11માના દિવસે જે શ્રાદ્ધ કર્યું હોય એમાં જે પિંડ અને જલ વગેરે આપ્યું હોય એને પ્રાપ્ત થાય. 12માના દિવસે જે પિંડદાન, અન્નદાન વગેરે કર્યા હોય, તર્પણ કર્યા હોય એ જલ અને એ અન્ન એને પ્રાપ્ત થાય પરલોકમાં. અને 13માના દિવસે જે શય્યાદાન કર્યું હોય, શૈયામાં જે કંઈક પદાર્થો બધા મૂક્યા હોય એને ભોગવટો કરવાના, એ બધા પદાર્થો એને પરલોકમાં પ્રાપ્ત થાય. શ્રાદ્ધાદિક કર્મ પૃથ્વી ઉપર એટલા માટે જ આપણે કરીએ છીએ કે પરલોકમાં જે જીવ ગયો છે એને ત્યાં કોઈ મોલ હોતો નથી, કોઈ મોલ, કોઈ શોપિંગ મોલ, કોઈ દુકાન એવું કંઈ જ ત્યાં હોતું નથી. ત્યાં દ્રવ્ય પણ વ્યક્તિ પાસે હોતું નથી, બધું તો અહીંયા છોડીને મૂકીને જાય છે. એટલે ત્યાં કોઈ પદાર્થ મળવાનો નથી. ક્રય વિક્રય વ્યાપાર વગેરે ત્યાં ઉપર પરલોકમાં કંઈ છે જ નહીં. માટે આપણે આ બધા શ્રાદ્ધ કરીએ છીએ. 11મું, 12મું, 13મું, વર્ષી, 15માનો માસ્યો, આ બધું આટલા માટે કરીએ છીએ કે જેથી કરી અને એને પરલોકમાં એ બધું પ્રાપ્ત થાય. આજના આ સત્સંગને આપણે અહીંયા વિરામ આપીએ છીએ.
કારણ કે ધીમે ધીમે મારી સામે બેઠેલા ઘણાની આંખો બંધ થવા માંડી છે. તો આજે વિરામ આપી દઈએ, કાલે ફરીથી આ સત્સંગ કરીશું. ધ્યાનથી સાંભળવું અને સમજવું, અને કાંઈ સમજણ ન પડે તો ચાલુમાં નહીં પણ કથન વક્તવ્ય પૂરું થયા પછી મને પ્રશ્ન પૂછવાની તમને છૂટ છે. તમને જાણકારી આપવી એ મારો ધર્મ છે, અને જાણકારી મેળવવી એ તમારો હક પણ છે. કંઈ ન સમજણ પડે તો અવશ્ય પૂછજો, કોઈ પણ પ્રકારનો સંદેહ અને શંકા રાખ્યા વગર. દ્વારિકાધીશ કી જય. મોડાથી બોલવાનું રાખજો. કલાક, 2 કલાક, 1.5 કલાક સુધી હું આંખો બંધ કરીને બોલ્યા કરીશ, પણ જ્યારે ભગવાનના નામનો ઉચ્ચારણ કરવાનું આવે, જય બોલવાની આવે, તો ખાલી 2 જ અક્ષર તમારે બોલવાના છે, જ અને ય. ભગવાનનો જય જયકાર કરવાથી આપણો સ્વાર્થ છે, એમાં આપણો જય, આપણને યશ અને કીર્તિ મળે છે, માટે આપણે જય જયકાર કરીએ છીએ. તો એ અવશ્ય કરવું. દ્વારિકા સદગુરુદેવ નમઃ પાર્વતી. અચ્યુતં કેશવં રામ નારાયણં કૃષ્ણ દામોદરં વાસુદેવં હરે શ્રીધરં માધવં ગોપિકા વલ્લભં જાનકી નાયકં શ્રી રામચંદ્રં ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. સિયાવર રામચંદ્ર